જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા મસ્ત હશો, મજામાં હશો? તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કોઈપણ પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ શું છે, કેમ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોએ કોમેન્ટમાં જણાવેલું હતું, મેસેજ કરેલા હતા, ફોન પણ કરેલા હતા કે કટ ઓફ શું છે અથવા તો એના વિશે થોડુંક સમજાવો. તો હવે મિત્રો, આપણે એક એકને ના સમજાવી શકીએ, એ માટે આપણે આ વિડીયોના માધ્યમથી દરેકને ફાયદો થાય. હવે મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને પસંદ આવે તો લાઈક કરજો. અને એક મિત્ર દુઃખની વાત છે કે જીએસઆરટીસી હેલ્પરમાં શરૂઆતથી આજ સુધી સતત તમારા સંપર્કમાં રહ્યા છીએ, તેમ છતાં હજી મિત્રો તમારો સપોર્ટ એવો બરાબર નથી મળતો. કેમ કે ઘણી મહેનતથી એક વિડીયો બનાવીએ છીએ, ઘણું એનાલિસિસ કરવાનું હોય છે, અથવા તો મહેનત માંગી લે છે. તો એ પ્રમાણે મિત્રો તમે વિડીયોને શેર પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો વાત જ રહેવા દો. કેમ કે આટલા ટાઈમથી, છેલ્લા 10 મહિનાથી સતત તમારા સંપર્કમાં રહ્યો છો, અને આજ સુધી એવું નથી બન્યું કે તમને જવાબ કોઈ નથી આપી શક્યું. તમામે તમામ ફોન ઉપર અથવા તો વોટ્સઅપ મેસેજ પર કે કોમેન્ટમાં કોઈ પણ તમને કોઈ તમારી સમસ્યાનું સમાધાન આપણે કરાવી આપ્યું છે, અથવા તો જે પણ મને નોલેજ હતો એ પ્રમાણે તમને માહિતી આપી છે, એ પણ સચોટ રીતે. તો મિત્રો, તમારી પણ એક પવિત્ર ફરજ બને કે ચેનલને આગળ વધારવા માટે તમે પણ સપોર્ટ કરો. તો આવનારા ભવિષ્યમાં જે છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓને ઘણી હેલ્પફુલ થશે. તમે જોઈ શકશો, જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા લોકોને ફાયદો થયો છે. એટલા મેસેજ મિત્રો ગઈકાલે અને એના આગળના દિવસે રિઝલ્ટ જાહેર થઈ એ દિવસે એટલા મેસેજ આવ્યા ને કે હું એ મેસેજનો જવાબ આપવા, ફોન ઉપાડવા અસમર્થ રહ્યો. તો મિત્રો, આ તમારો સાથ, સપોર્ટ, પ્યાર છે, એના લીધે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થયો છે. અમુક વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનો બીજી કોઈ કોર્સ કે કોઈ પણ અન્ય એકેડેમીમાં ગયા વગર ફક્ત ને ફક્ત આપણું મટીરિયલમાંથી જ તૈયારી કરી, તો પણ એ લોકોને રેન્કમાં આવ્યા છે. 1 થી 4ની રેન્કમાં જે આપણો સ્ટુડન્ટ છે, એ ખરેખર સારું કહેવાય આપણા માટે. તો એ રીતે મિત્રો તમે સાથ સપોર્ટ આપતા રહેજો, અને આવનારી ભવિષ્યમાં બીજી કોઈ પણ પરીક્ષા માટે આપણે એ રીતે મહેનત કરાવતા રહીશું, એ પણ તમામ ફ્રીમાં. મિત્રો, એક સપનું જોયું હતું કે જીએસઆરટીસી હેલ્પરમાં આઈટીઆઈ લેવલના, મતલબ કે મિડલ ક્લાસના ગરીબ વિદ્યાર્થીઓ હોય છે, એમનું પણ સપનું હોય છે સરકારી નોકરી મેળવવાનું. તો મેં બીડું ઝડપી લઉં કે ભાઈ, ગમે તે રીતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ પણ કેમ સરકારી નોકરીમાં ના મેળવી શકે. તો એના માટે રાત દિવસ જે મને ટાઈમ મળ્યો, એ મારા જે ટાઈમ એમાંથી સમય બચાવીને મેં તમારા માટે હેલ્પ કરી છે. તો તમે પણ એટલો તો હેલ્પ કરી શકો મિત્રો. હવે બીજો તમારો સમય ના બગાડતા, કારણ કે આપણે પણ સમયના ચુસ્ત આગ્રહી છે કે ખોટો તમારો સમય ના બગાડવો જોઈએ. આપણે કોઈ જાહેરાતો નથી કરતા કે આ કોર્સ લઈ લો કે આ લઈ લો. આપણે કોઈ વેચવા નથી બેઠા. ફક્ત જે સમય મળ્યો એ સમયમાં મેં જે 8-10 વર્ષ સરકારી નોકરી મેળવવા માટે મતલબ કે વિતાવ્યા છે, તો એના અનુભવના આધારે તમને પણ ફાયદો, એનો ફાયદો સમગ્ર ગુજરાતે જોઈ લીધો છે. હમણાં જે જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ જાહેર થયું, હજારો છોકરાઓના કોલ મેસેજ આવેલા કે સર, તમારા રીતે આ શક્ય બન્યું છે. મિત્રો, આપણે માર્ગદર્શન આપ્યું છે અને તમને પૂરું ગાઈડન્સ આપ્યું છે અને ભણાવ્યું છે. હવે કેચઅપ કરવું એ તમારા હાથમાં, તો તમારી પણ મહેનત ખરી. તો ચાલો મિત્રો, હવે જે હોય બરાબર, પણ ખાસ એટલું કે આપણી હજી ચેનલને તમે એટલું મતલબ કે સબસ્ક્રાઈબ બીજા લોકો જોડે નથી કરાવતા, અથવા તો લાઈક પણ નથી કરતા. મિત્રો, વિડીયો જોવો છો, પસંદ આવે તો પછી લાઈક કરવાનું કેમ મના કરી દો છો? ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ કે કોઈ પણ પરીક્ષામાં કટ ઓફ શું છે, કેમ ઇમ્પોર્ટન્ટ છે.
તો કે સરળ શબ્દમાં કટ ઓફ એટલે છાણવું, અથવા તો આપણે કહીએ ગાળવું, અથવા તો જે છીણવું, બરાબર, એટલે કે અલગ કરવું. જે તો કે સરળ શબ્દમાં આપણે કહીએ કે કટ ઓફ એટલે કે અલગ કરવું અથવા તો ચાળવું. આપણે અલગ અલગ ચાળણી દ્વારા ચાળતા હોઈએ છીએ. તો એમાં જે કાંકરા કાંકરા હોય નીચે આવી જાય, બરાબર, જે કચરો કચરો છે સાઈડમાં જતો રહે. તો એ ટાઈપનું છે કે કોઈ પણ પરીક્ષામાં પાસ થવા જરૂરી છે અને એની એક જે છે સીમા હોય છે, બરાબર, અમુક બાઉન્ડ્રી હોય છે કે આ બાઉન્ડ્રી સુધી પછી નો, બરાબર. તો એક સીમા રેખા છે કટ ઓફ. તો કટ ઓફ વિશે આપણે વાત કરીશું. ફિલ્ટર પ્રક્રિયા છે એક પ્રકારની. જ્યારે હજારો લોકો પરીક્ષા આપતા હોય છે, આપણે વાત કરીએ જીએસઆરટીસી હેલ્પરમાં તમે જોયું હશે 28,000 પ્લસ લોકોને બોલાવેલા, એમાંથી મતલબ કે જે છે અમુક એબસન્ટ રહ્યા છે અને બીજા ઘણા લોકો પાસ થયા છે, અમુક ફેલ પણ થયા છે. તો હવે એમાં વાત કરીએ 2,900 લોકો પાસ થયા છે. હવે 2,900 અને એની સામે આપણે વેકેન્સી છે 1,658. હવે એમાંથી મતલબ કે ચાળવા પડશે, બરાબર, એનું ફિલ્ટર કરવું પડશે. તો એ પ્રમાણે એક પ્રકારની જે પ્રક્રિયા છે, બરાબર. તો એ જે છે કટ ઓફ કે લાસ્ટ મિનિમમ. હવે માની લો કે તમારે જે છે અહીં કોઈ પરીક્ષા છે, બરાબર, 100 માર્ક્સની, સોરી મિત્રો, આ 100 માર્ક્સની પરીક્ષા છે, બરાબર. તો 100 માર્ક્સની પરીક્ષામાં જે જગ્યાના હિસાબે ઉમેદવારો કેટલા હાજર છે, કેટલા પાસ થયા છે, કેટલા હાઈ મેરિટ છે, એના હિસાબે માની લો કે અહીં 60 અટક્યું છે, બરાબર. હવે કટ ઓફ 60 નક્કી કર્યો છે. તો હવે 60 ઉપરના 61, 62 કે છેક 100 સુધી, મતલબ કે 70 હોય, 80 હોય, 92 હોય, જે હોય એ જે ઉપરના છે એ બધા મતલબ કે પાસ. અને જે નીચેના માની લો કે 59 તમારા માર્ક્સ થયા છે, તો તમે એ જે છે એક બાઉન્ડ્રી નક્કી કરી છે કે ભાઈ 60 વાળો પાસ, અને એ જે છે નીચે જે લેવલના છે એ મતલબ કે ફેલ. તો એ જે ઉપરની જે 60 ઉપર 60 અથવા તો 60 ઉપરની જે બાઉન્ડ્રી નક્કી કરી છે એ તમારો કટ ઓફ. જે રીતે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ કોઈ પણ પરીક્ષામાં આટલું અટક્યું છે, તો એ મિનિમમ, બરાબર, હાઈએસ્ટ નહીં. હાઈએસ્ટ કોઈ હિસાબે નથી ગણવામાં આવતો ને જાહેર પણ નથી કરતા, પરંતુ જે મિનિમમ જે કોઈ એક બાઉન્ડ્રી નક્કી થઈ છે કે 45 અટક્યું છે, તો એ 45 મિનિમમ, એનાથી ઉપરવાળા મતલબ કે આવી શકે, નીચેવાળા મતલબ કે એમનો કોઈ ગણતરી કરવામાં આવતી નથી. તો આ જે છે મિત્રો કટ ઓફ. તો આ જે છે જ્યારે સંખ્યા ઓછી મતલબ કે ઓછા ઉમેદવારો લેવાના હોય ત્યારે પણ મહત્ત્વનું છે. કોઈ પણ પરીક્ષામાં એડમિશનમાં કે ગમે તે રીતમાં આ એક જે છે ક્રાઇટેરિયા હોય છે. કેટેગરી મુજબ અલગ અલગ જે એનો કટ ઓફ હોય છે, બરાબર. જે કેટેગરી છે એની સંખ્યા કેટલી છે, કેટલા છોકરા લેવાના છે, પાસ કેટલા થયા છે, હાઈએસ્ટ મેરિટ કેટલું છે, એના છે છેલ્લે જે માની લો કે 20 લેવાના છે, 50 લેવાના છે, તો એ પ્રમાણે એની કેટેગરી વાઇઝ નક્કી થાય છે કે આ ભાઈ મિનિમમ આટલા સુધી લઈ શકાશે, પછી પૂરું, બરાબર. 60 માર્ક્સ અથવા તો 50 માર્ક્સ. તો એ જે રેન્જ છે એને કટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાના પરિણામ પછી આ જે છે નક્કી થતું હોય છે કટ ઓફ. જે ઉમેદવારોએ મતલબ કે જે માર્ક્સ એક રેન્જ નક્કી કરેલી હોય છે એ રેન્જને આપણે કટ ઓફ તરીકે ઓળખીએ છીએ. તમે પણ જોયું હશે કે ભાઈ SC ST OBCમાં આટલા મેરિટે અટક્યું. માની લો કે જે તમારા OMR ને જે છે એપ્રેન્ટિસ એ OMR અને જે તમારું ITIનું અથવા તો ITI અને જે તમારું એપ્રેન્ટિસ, તો એનું જે 70 માર્ક્સ હતું, બરાબર. તો એ 70 માર્ક્સમાંથી માની લો કે SCમાં અથવા તો EWSમાં આપણે વાત કરીએ કે સમથિંગ 38 અટક્યું, બરાબર. તો આ એક રેન્જ રાખી છે. તો કે જે સંખ્યા છે જે વિદ્યાર્થીઓની અથવા તો જે ઉમેદવારોની, તો એ જે છે સંખ્યા અને એની જે એક નક્કી થઈ મિનિમમ, તો એ 38. હવે 37 હશે તો તમે ફેલ, બરાબર. તો 38 ઉપરના જે છે એમને એ બધા પાસ, અથવા તો એ લોકોને જે છે OMR પરીક્ષા માટે જે જાહેર થયું હતું કે ભાઈ OMR પરીક્ષા માટે બોલાવશે, તો 38 અથવા તો 38 ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તો એટલા લોકોને બોલાવશે. તો એ રીતે એ કટ ઓફ નક્કી થાય છે મિત્રો. તો એમાં ઘણા અલગ અલગ ફેક્ટરો કામ કરતા હોય છે. તો આ રીતે એક મિનિમમ જે છે બાઉન્ડ્રી
જેને આપણે એક સીમારેખા, તો એને જે છે એ સીમારેખા, તો એને એક આપણે કટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે, જે અલગ અલગ પરીક્ષાઓમાં અથવા તો એડમિશનોમાં આમાંથી તમે પસાર થયેલા છે કે આઈટીઆઈનું એડમિશન હોય, પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં પણ અમુક કેટેગરી વાઇઝ હોય કે ભાઈ જનરલમાં આટલું અટક્યું છે, તો માની લો કે જનરલમાં 70 અટક્યું છે, તો 70 અથવા તો 70 ઉપરના જે છે એ પાસ, અને જે નીચે બરાબર 70થી નીચે તો એ બધા ફેલ. તો આ એક જે છે એક તમારી જે બાઉન્ડ્રી લેવલ છે કટ ઓફ, બરાબર. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.